નમસ્કાર, ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઓનલાઈનની અંદર લેસન જે જોવાનું છે એ છે ઓવરવ્યૂ ઓફ ધ સબ્જેક્ટ ટુ બી ટોટ ઇન ઇચ યર. એટલે કે તમારે ડ્રાફ્ટમેન સિવિલની અંદર દર વર્ષે જે સબ્જેક્ટ એટલે કે જેટલા વિષયો જે તમને ભણાવવાના છે, બરાબર છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. આમ તો સૌપ્રથમ આપણે પહેલાં સેમેસ્ટર સિસ્ટમ હતી એ ધીમે ધીમે સેમેસ્ટર સિસ્ટમ દૂર થઈ ગઈ છે અને અત્યારે એન્યુઅલ સિસ્ટમ એટલે કે વાર્ષિક સિસ્ટમ થઈ ગઈ છે, જે વર્ષ દરમિયાન તમારી એક્ઝામ લેવામાં આવે છે. 2 વર્ષનો કોર્સ છે ડ્રાફ્ટમેન સિવિલનો, એમાં 2 વખત તમારે એક્ઝામ લેવાશે. પહેલાં 4 સેમેસ્ટર આવતા, જે સેમેસ્ટરના અંતે તમારે એક્ઝામ લેવાતી હતી. તો આપણે એનું ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરશું. તો 2 વર્ષના ડ્રાફ્ટમેન સિવિલના કોર્સમાં તમને જે શીખવાડવામાં આવશે એ છે, જેમ કે પ્રોફેશનલ સ્કિલ છે, પ્રોફેશનલ નોલેજ છે, વર્ક્સ ઓફ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન, એમ્પ્લોયબિલિટી સ્કિલ છે, એક્સ્ટ્રા અભ્યાસક્રમને લગતી એક્ટિવિટી છે, થિયરી અને પ્રેક્ટિકલમાં સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ, અને ડ્રોઈંગ અને તેમાં એન્જિનિયરિંગને લગતા ડ્રોઈંગ વગેરે તમને શીખવાડવામાં આવશે. ખાસ કરીને તમારે જે વ્યવસાયને લગતો જે પ્રોફેશનલ કોર્સ છે એને લગતી તમને સ્કિલ, ટ્રેનિંગ, તાલીમ આપવામાં આવશે અને એનું નોલેજ આપવામાં આવશે. પછી જે આપણો જે ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ છે એ મેઇન એની અંદર ડ્રોઈંગ બેઝ વધારે હોય છે, તો ડ્રોઈંગનું વધારે એમાં ધ્યાન આપવામાં આવે છે. અને ડ્રોઈંગની અંદર પણ તમને એની અંદર પ્રેક્ટિકલ જે ખાસ આપણે જરૂરી છે ડ્રોઈંગની અંદર પ્લાન એલિવેશન નકશામાં જો તમે પ્રેક્ટિકલમાં આવડતું હશે તો જ તમે એના પ્લાન એલિવેશન નકશા ડ્રોઈંગ તમે સહેલાઈથી કરી શકશો. એની સાથે સાથે તમને વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન એટલે કે મેથ્સનું પણ તમને તાલીમ આપવામાં આવશે, એનો પણ અલગ લેક્ચર્સ તમને આપવામાં આવશે. એ ઉપરાંત તમને એમ્પ્લોયબિલિટી સ્કિલ, જેની અંદર તમને કમ્પ્યુટર અને ઇંગ્લિશનું બેઝિક તમને નોલેજ આપવામાં આવશે, એનો પણ અલગથી લેક્ચર્સ તમારે આવશે. જે આપણે થિયરીની પ્રેક્ટિકલ છે એ ટ્રેડની અંદર તમને શીખવાડવામાં આવશે, જ્યારે વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન અને એમ્પ્લોયબિલિટી સ્કિલ એ અલગથી લેક્ચર તમારે આવશે. સાથે સાથે તમારે અભ્યાસક્રમને લગતી એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ એટલે તમારે અડધી કલાક ડેઇલી છે એ ડ્રાફ્ટમેન સિવિલને લગતી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરવામાં આવતી હોય છે, જેમાં તમને અમુક મૂંઝવતા પ્રશ્નો હોય છે એમાં પ્રશ્નોત્તરી કરવામાં આવતી હોય છે. પછી જે અત્યારના આધુનિક યુગમાં જે નવીનીકરણ જોવા મળતી હોય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવે છે. જે આધુનિક જમાનામાં જે વપરાતા ટેકનોલોજી જે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એની પણ આપણે અડધી કલાકમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. પછી સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ એટલે આપણે ધીમે ધીમે કરતાં પહેલાં સિમ્પલ સાદું સરળ ડ્રોઈંગ કરવાનું હોય છે, પછી ધીમે ધીમે એને અઘરા તરફ આપણે ડ્રોઈંગ શીખતા જવાનું હોય છે. તેની પણ તમને પ્રેક્ટિકલ તાલીમ અહીંયા આપવામાં આવશે. હવે આપણે જોબ એરિયા આફ્ટર કમ્પ્લીશન ઓફ ટ્રેનિંગ, જ્યારે તમે 2 વર્ષનો ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કમ્પ્લીટ કરશો ત્યાર પછી તમને કઈ કઈ જગ્યાએ જોબ મળશે. તો આ કોર્સ કર્યા પછી તમે ઘણા બધા પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરમાં નોકરી મેળવી શકો છો. ખાસ જે લોકોને નોકરી કરવાની ઈચ્છા હોય છે એ લોકોને ગવર્મેન્ટમાં થોડી ઘણી વેકેન્સી બહાર પડતી હોય છે. તે ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં તો ખૂબ જ તમને નોકરીમાં રાખી લે છે. અને સ્વનિર્ભર પણ તમે બની શકો છો. તમે તમારી પોતાની ઓફિસ પણ બનાવી શકો છો, પ્લાન એલિવેશન સેક્શન નકશા તમે બનાવી શકો છો અને તમે એમાં તમારે સ્વનિર્ભર બની શકો છો. હવે આપણે માની લો કે જોબ કરવી છે, નોકરી કરવી છે જે લોકોને, તો કયા ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ સેક્ટર છે અથવા સેમી ગવર્મેન્ટ સેક્ટર છે એમાં તમને નોકરીના ચાન્સીસ મળવાની શક્યતાઓ છે. તો એ છે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટનું R&B ડિપાર્ટમેન્ટ છે. એમાં પણ ઘણી વખતે ડ્રાફ્ટમેન સિવિલની વેકેન્સીઓ બહાર પડતી હોય છે. હવે હાલમાં એનું અંડરનું જે ટાઉન પ્લાનિંગ છે, આની અંદર એક લિસ્ટમાં છે જ ટાઉન પ્લાનિંગમાં, જે ગયા વર્ષે 450થી વધારે ભરતીઓ ફક્ત ખાલી ડ્રાફ્ટમેન સિવિલની ભરતીઓ બહાર પાડેલી હતી. તો એક મોટો ચાન્સ છે, તમારે ગવર્મેન્ટની અંદર જો નોકરી કરવાની ઈચ્છા હોય તો ટાઉન પ્લાનિંગની અંદર આજથી 1.5-2 વર્ષ પહેલાંની વાત કરું તો 450 જેટલી ભરતીઓ બહાર પડી હતી.
ત્યાર પછી PWD પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાં પણ ઘણી વખતે ડ્રાફ્ટમેન સિવિલની અરજીઓ વેકેન્સીઓ બહાર પડતી હોય છે. મિલિટરી સર્વેની અંદર પણ ઘણી વખતે જરૂરિયાત રહેતી હોય છે. સર્વે ઓફ ઇન્ડિયામાં પણ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. ખાસ કરીને નગરપાલિકામાં છૂટક ભરતીઓ બહાર પડતી રહેતી હોય છે. અત્યારે તો જેટલા જિલ્લા અને તાલુકાઓ છે એ જગ્યાએ સિવિલ એન્જિનિયર અથવા ડ્રાફ્ટમેન સિવિલની જરૂરિયાત તો રહેવાની જ. એટલે નગરપાલિકાની અંદર ઘણી જગ્યાએ એપ્રેન્ટિસ તરીકે પણ તમે જોડાઈ શકો છો. 1 વર્ષનો કોર્સ હોય એપ્રેન્ટિસનો. એપ્રેન્ટિસ દરમિયાન તમને 7,500 રૂપિયા સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવતું હોય છે. એટલે એપ્રેન્ટિસ કર્યા બાદ પણ ત્યાં જ્યારે જરૂરિયાત પડે વેકેન્સીની તો તમારો એપ્રેન્ટિસવાળાની પહેલી પ્રાયોરિટી રહી છે. ત્યાર પછી રેલવે વિભાગ છે એની અંદર પણ ઘણી વખતે ડ્રાફ્ટમેન સિવિલની વેકેન્સીઓ એટલે ભરતીઓ બહાર પડતી રહેતી હોય છે. પછી જીઓલોજી ડિપાર્ટમેન્ટ છે એમાં પણ અમુક અવારનવાર સર્વેયરની અથવા તો ડ્રાફ્ટમેન સિવિલની પણ ભરતીઓ બહાર પડતી હોય છે. ટાઉન પ્લાનિંગની મેં તમને કીધી એમ પ્રમાણે સૌથી વધારે ડ્રાફ્ટમેન સિવિલની ભરતી બહાર પડેલી હતી. અને કન્સ્ટ્રક્શનને લગતી પ્રાઇવેટ કંપનીઓ તો ખરી જ. એટલે નાના મોટા કોન્ટ્રાક્ટર હોય, તમે જોયા હશે કે અત્યારે જમીન અને મકાનનું બરાબર રિયલ એસ્ટેટનો ધંધો છે અત્યારે સૌથી વધારે વિકાસ પામતો ધંધો છે. તો એની અંદર જે કોન્ટ્રાક્ટર હોય છે એ લોકોને સિવિલ એન્જિનિયરની જરૂરિયાત પુષ્કળ પ્રમાણમાં હોય છે. એઝ અ સાઇટ એન્જિનિયર અને સુપરવાઇઝર તરીકે ડ્રાફ્ટમેન સિવિલને નોકરી ઉપર લેતા હોય છે. એટલે તમે જ્યારે નોકરીના 2 વર્ષનો કોર્સ કર્યો ત્યાર પછી તમે એપ્રેન્ટિસ કરો અથવા તો ન પણ કરો તો પણ સીધા કોન્ટ્રાક્ટરમાં એ લોકોને સુપરવાઇઝર તરીકે તમને રાખી લે છે અને તમને સારો એવો સેલેરી પણ તમને આપતા હોય છે. તો આટલી જગ્યાએ આપણે 2 વર્ષનો ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કર્યા પછી તમને નોકરી મળવાના ચાન્સીસ હોય છે. હવે પહેલા વર્ષની અંદર આપણે શું શીખવવામાં આવશે એની આપણે ચર્ચા કરી લઈએ.